નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે કેવું. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થતું દેખાય છે. આ અઠવાડિયામાં મહેનત વધારવી પડે અને સારું પરિણામ લેવા માટે તમારે અથાગ પરિશ્રમ કરવો પડે તો તમને આ અઠવાડિયામાં સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે. આ અઠવાડિયામાં તમારા હરીફોથી બી તમારે ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારા હરીફો તમારા ગ્રાહક તોડવામાં સફળતા મેળવે એવા સંજોગો ચોક્કસ બનતા દેખાય. તો આ બાબતમાં પહેલેથી ધ્યાન આપજો, તકેદારી રાખીને ચાલજો કે ભાઈ આપણો જૂનો ગ્રાહક બીજે ના વળી જાય. આ અઠવાડિયામાં મેષ રાશિવાળા જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોને ભાગીદાર તરફથી દગો મળતો દેખાય છે. તો ભાગીદારીમાં હિસાબ કિતાબમાં ચોખ્ખા રહેજો. જે કંઈ બી કહેવું એ મોઢા પર ગઈને એની ચોખવટ કરજો, નહીં તો પાછળથી તમારી જાતે તમને ઘણા મોટા નુકસાનનો સામનો કરવો પડે એવા સંજોગો બને. આ અઠવાડિયામાં જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોએ ભાઈ ભાંડુ સાથે વાદ વિવાદ વધારવો નહીં. અને મિત્રો, આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં ખૂબ સાવચેતી રાખજો, નહીં તો ધોકો થવાના ચાન્સીસ બહુ મોટા છે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં કાળજી રાખજો અને કોઈ નાણાકીય બાબત માટે જો કોર્ટ કેસ થયેલો હોય તો ત્યાં ખૂબ સાચવીને જવાબ આપજો, નહીં તો ચુકાદો તમારી વિરુદ્ધ જઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાની છે અને કોઈની પણ ઈર્ષ્યા કરવી નહીં. બહેનો માટે આ એક ખાસ મહત્ત્વનો જે પોઈન્ટ છે મેં તમને કીધો છે, એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં પારિવારિક પ્રશ્ને પણ થોડીક ચિંતાઓ આપની વધતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખૂબ સાવચેતી રાખવાની છે અને જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ ખૂબ સાવધાન રહેવાનું, નહીં તો વાહનના એક્સિડન્ટથી તમને નાની મોટી ઈજાની સંભાવનાઓ મોટી દેખાય છે. તે સિવાય જે લોકો કારકિર્દીનું જે ડિગ્રીના ફાઇનલ વર્ષમાં છે એ લોકોએ ખાવા પીવામાં ખાસ કાળજી રાખવાની, નહીં તો તબિયત બગડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આછો લાલ કલર ફાયદાકારક રહેશે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડીક ખાવા પીવામાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે, નહીં તો ગેસને કારણે છાતીમાં દુખાવો થાય, ગભરામણ થાય, આવી પરિસ્થિતિનો સામનો આ અઠવાડિયામાં કરવો પડે. જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ તકેદારી રાખવી, નહીં તો પડવું, ફ્રેક્ચર થવું, મચકોડ આવી, કોઈ જગ્યા પર મૂઢમાર વાગે તો એનાથી નુકસાન થાય. આ બધી વસ્તુઓ આપણા માટે શક્ય છે. તો આની પર પૂરતું ધ્યાન આપશો તો બચીને રહેવાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ, રેવડી અથવા પતાસા જેવી મીઠાશ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. ભાઈ અને મિત્રને મદદ કરવી આ અઠવાડિયામાં જરૂરી. એક લાલ રંગનો રૂમાલ પાસે રાખજો અને મધ ચાટીને આ અઠવાડિયાની શરૂઆત કરવી અને રોજ મધ ચાટજો, તો એનાથી તમને ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે ગયા અઠવાડિયાનો અનુભવ કદાચ ઘણું બધું શીખવી જાય. તો આ અઠવાડિયામાં વાણી વર્તનને અને વિવેકમાં બદલાવ આવતો દેખાય છે, જેનાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળે. આર્થિક બાબતમાં આ અઠવાડિયામાં આવક વધતી દેખાય છે. જૂના રોકાયેલા નાણાં છૂટા થવાથી આપણે આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં ખૂબ મોટો ફાયદો આવતો દેખાય છે. જુદી જુદી જગ્યાએ તમે જે નાણાં રોકેલા છે ને એનાથી તમને આ અઠવાડિયામાં સારું વળતર મળતું દેખાશે. નોકરીવાળાએ ખૂબ ધ્યાન આપવાનું છે, નહીં તો નોકરીમાં મુશ્કેલીઓ વધતી દેખાશે. ભાઈ, વૃષભ માટે છે ને આ જે અઠવાડિયું છે ને એ ધંધાકીય બાબતોમાં થોડુંક મધ્યમ સાબિત થશે. તો અકળાતા નહીં, ટેન્શનમાં નહીં, તો ધીરજ રાખીને ધીમા પગલે ચાલશો તો સફળતાઓ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં મોજ શોખનો ધંધો સારી કમાણી કરી આપે. જે લોકો હોટલ રેસ્ટોરન્ટમાં છે,
સાજ શણગારનો સામાન વેચે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. જીવનસાથી સાથે કે ઘરમાં કોઈની સાથે ગેરસમજ થઈ હોય ને તો એ ગેરસમજમાંથી આપણે સમાધાનનો રસ્તો કાઢી શકીશું, જેનાથી આપણે એક સારી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીશું. જેને સંતાન નથી એને સંતાન પ્રાપ્તિનો યોગ પણ આવતો દેખાય છે. બહેનોએ આ અઠવાડિયામાં માતાની તબિયત પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. માતાની તબિયતમાં બગાડ આવતો દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થશે. આ અઠવાડિયામાં કોઈ કૌટુંબિક કાર્યને કારણે તમારે અભ્યાસમાં ધ્યાન ન આપી શકાય એવો પ્રસંગ બનતો દેખાય છે. ભલે સામાજિક પ્રસંગોમાં, ઘરના પ્રસંગોમાં ભાગ લેવો જોઈએ, પણ સમય કાઢીને યોગ્ય રીતે જો આપણે અભ્યાસમાં આગળ વધીએ તો આપણે ઘણા સારા લાભ મેળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં વાયરલથી તકલીફ આવતી દેખાય છે. તે સિવાય મસલ્સનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. જે લોકોને પહેલેથી ફ્રેક્ચર થયું છે અથવા કોઈક મસલ્સમાં ખામી છે એવા લોકોએ આ અઠવાડિયામાં વધુ ધ્યાન આપવાનું, અને જેને શરદી, ખાંસી, તાવ જે તમને પીડા આપી રહેલા છે એની પર ખાસ ધ્યાન રાખજો, નહીં તો આ રોગ વકરે અને તમને મુશ્કેલીમાં મૂકે. જે લોકોએ પહેલેથી હાર્ટની ટ્રીટમેન્ટ કરાવેલી છે, સ્ટેન્ટ મુકાયું છે, બાયપાસ કરાવ્યું છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાના હૃદય પર ધ્યાન આપવું અને એકવાર સારા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ અત્યારે નવરાત્ર ચાલે છે તો માં દુર્ગાની આરાધના, માં લક્ષ્મીની આરાધના, કંદમૂળ દાન કરવા જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શુક્રવારે ઘરની રોટલીને ગોળ ગાયને ખવડાવો અને નાની નાની કન્યાઓને મિષ્ટાન ખાવા માટે આપો. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા, નહીં તો પૈસા તમારે ભરવા પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આ અઠવાડિયું સારું. ધંધાકીય બાબતોમાં જૂના અટકેલા પૈસા પાછા આવતા દેખાય છે. વેપાર સારો કરી શકાય, એમાં સારો નફો રળી શકીશું આપણે, અને ભૂતકાળમાં કરેલા રોકાણનું સારું વળતર આ અઠવાડિયામાં તમને મળતું દેખાશે. આ અઠવાડિયામાં જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એમાં વધારો થતો દેખાય છે. પરદેશથી સારા ઓર્ડર મળે, પરદેશથી સારી કમાણી આપણે કરી શકીએ. નોકરિયાતોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાનું છે. પોતાના કાર્યસ્થળ પર યોગ્ય સમયે હાજર થવાથી ચૂકતા નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ અઠવાડિયામાં છે ને થોડુંક માનસિક દબાણ તમારી પર રહેશે અને એ દબાણ હેઠળ તમારે કામ કરવું પડશે. તો પોતાના માનસિક બળને મજબૂત કરીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. જે આર્થિક બાબતોમાં તમને ચિંતા હતી, ઘરના ખર્ચાની કે તમારા પોતાના અંગત ખર્ચાની, એ ચિંતાઓમાંથી તમે મુક્ત થતા દેખાશો. અને ચોક્કસપણે આ અઠવાડિયું જીવનસાથી સાથે પણ સારો વ્યવહાર તમે સાચવી શકશો, બાળકોનું ધ્યાન રાખી શકશો અને ઘરના વડીલોની સેવા પણ તમે કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી મહેનત કરવાની છે અને મહેનતના પ્રમાણમાં જ તમને પરિણામ મળવાનું છે. તો ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા તમારી પોતાની કરેલી મહેનત પર ભરોસો રાખીને આગળ વધશો તો અભ્યાસમાં સારા પરિણામ લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આછો પીળો આ કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો ગયા અઠવાડિયા કરતાં અઠવાડિયું આરોગ્ય માટે સારું સાબિત થશે. ઘણી બધી બાબતોમાં તમને તબિયતમાં રાહત થતી દેખાશે
અને આ અઠવાડિયું સારું આપણે સ્વાસ્થ્ય સાથે અને આ અઠવાડિયું સારા સ્વાસ્થ્ય સાથે આપણે વિતાવી શકીશું. છતાં પણ જે લોકો પ્રવાસ કરવાના છે એ લોકોએ પ્રવાસમાં પોતાનું ધ્યાન રાખવાનું, પડવા વાગવાથી સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં છે ને બીજો કોઈ વ્યક્તિ તમને વાહનથી નુકસાન પહોંચાડી જાય એવું બની શકે, તો થોડી કાળજી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ અત્યારે નવરાત્ર ચાલે છે તો માં દુર્ગાની આરાધના, પોતાના કુળદેવી પર એક ચાંદીનું છત્ર અવશ્ય ચડાવવું જોઈએ. આ અઠવાડિયામાં બુધ જેનો ખરાબ છે એને ફટકડીથી દાંત ઘસવા જોઈએ. બુધવારના દિવસે છે ને બકરીને ખાવાનું નાખજો. નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો, મિષ્ટાન ખવડાવો, એનાથી ફાયદો થશે. આ અઠવાડિયામાં બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રની સેવા અને આવા પાત્રના ઘરે જઈએ તો આપણે મિષ્ટાન લઈને જવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થતું દેખાય છે. થોડી નામના વધે, વિદેશથી ફાયદો થઈ શકે છે. તમારા રોજિંદા વ્યવહારોમાં સારો એવો બદલાવ આવતો દેખાય છે. આ અઠવાડિયામાં વિદેશથી સંપર્ક વધે એવા સંજોગો પણ ચોક્કસ બની શકે છે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને મળવાનું થશે અને આ અઠવાડિયામાં કોઈક એકાદ બે માણસો એવા હશે જે તમારા ભવિષ્ય માટે ઉપયોગી અને કામના સાબિત થાય. આ અઠવાડિયામાં ઘણા જૂના જે પડતર રૂપે પડેલા કાર્યો છે એનો ઉકેલ લાવવામાં તમે સફળતા મેળવી શકશો. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ તબિયતનું ધ્યાન પણ અવશ્ય રાખવું જોઈએ. આ અઠવાડિયામાં જે લોકો કાપડને લગતો વેપાર કરે છે, મશીનથી પૈસો કમાય છે, કારીગરથી પૈસો કમાય છે, આવા લોકો માટે આ સમય થોડો સાચવીને ચાલવાનો સાબિત થશે. તો આ બધી બાબતો પર ધ્યાન આપવાનું. મશીન દગો આપી શકે છે, કારીગર છેલ્લી ઘડીએ તમને છોડીને જઈ શકે છે. આવા નાના મોટા બનાવો એવા બનશે જેનાથી તમારા રોજિંદા ધંધા પર મોટી અસર પડી શકે છે. તો આ બાબતે ચોકસાઈ પહેલેથી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. જે બહેનો નોકરી કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે, એ લોકોએ આર્થિક આયોજન કરીને ચાલવું જરૂરી છે. નહીં તો આવનારા સારા વાર તહેવારમાં તમારે પૈસાની તકલીફ ભોગવવી પડે. જે લોકોને પહેલેથી ગર્ભાશયની તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું, નહીં તો ઓપરેશનની નોબત આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાની તબિયતને સાચવવાની છે. જે વિદ્યાર્થીઓ વાહન ચલાવે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો એવી ઈજા થાય કે તમારું ભણતર બગડતું દેખાય અને તમારે ઘરે ચોક્કસ કમ્પલસરી આરામ કરવો પડે. થોડાક માર્ક માટે આપણે પાછા ન પડીએ ને એ બાબતની કાળજી આ અઠવાડિયામાં અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો શનિનું જે અત્યારે ચલન છે ને એ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો થોડી સાવધાની જરૂર રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે અને ડાક્ટરની દવા આપણે લાવવી પડે કે હોસ્પિટલ ભેગા થવું પડે. આ અઠવાડિયામાં પગની તકલીફો વધતી દેખાય છે તો એની પર સાવધાની રાખજો. જે લોકોને પહેલેથી ડાયાબિટીસની, પ્રેશરની એવી તકલીફો છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવી ને જરૂર પડે ડાક્ટરની દવા અવશ્ય લેવી. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવાની, દૂધનું દાન કરવાનું. પિતા અથવા પિતા જેવા પુરુષોને દૂધ આપવાનું હોય તો તમે તમારા હાથે આપો તો વધુ ફાયદો. ચણાની દાળ, ઘઉં, ગોળ, ચાંદી આવી વસ્તુ આપણે દાન કરી શકીશું. આ અઠવાડિયામાં છે ને હોસ્પિટલમાં કે સ્મશાન જેવી જગ્યામાં પાણીની પરબ બંધાવવાનો અથવા તો પાણીનું માટલું કે પવાલી મૂકવાનો મોકો મળે તો જરૂરથી કરજો. આ અઠવાડિયામાં પોતાની સિક્રેટ વાત કોઈને બતાવવી નહીં અને રાતના સમયે દૂધ પીવું નહીં. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ.
સિંહ રાશિ માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. શનિની પ્રતિકૂળતા તમને આર્થિક બાબતમાં અને શારીરિક બાબતમાં બે જગ્યા પર નડતી દેખાય છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો કે શનિનું પરિભ્રમણ આપણે તબિયતની બાબતમાં નબળા ન કરી જાય અને આર્થિક બાબતમાં કંઈક કોઈ ગૂંચવાડો ઊભો ન કરી આવે. એ બાબતે ધ્યાન રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં સફળતાથી આપણે સમય પસાર કરી શકીશું. આ અઠવાડિયામાં કૌટુંબિક અને પારિવારિક પ્રશ્ન માટે કોઈ નાનકડી યાત્રા થાય, એના માટે થોડો ખર્ચ કરવો પડે તો કરી લેજો. આ અઠવાડિયામાં એકાદ આકસ્મિક ખર્ચો પણ છે, જેને કારણે તમારી આવક જાવકની જે બાબતો છે ને એ અસંતુલિત થતી દેખાશે. તો સામે તહેવાર છે, તો આ બધી બાબતો પર ધ્યાન આપજો, જેથી તહેવારના દિવસે આપણે આ બધી બાબતોનું નુકસાન ભોગવવું ન પડે. આ અઠવાડિયામાં જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે સમય સારો. તે સિવાય જે લોકો ફૂડ લાઇનમાં જોડાયેલા છે, ખાદ્ય પદાર્થો બહાર મોકલે છે, એવા લોકો માટે પણ આ સમય સારો સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે, નહીં તો પોતાની તબિયતની સાથે સાથે પરિવારની જે પરિસ્થિતિ છે ને એને સાચવવામાં તમારી ચિંતાઓ વધતી દેખાશે. આ અઠવાડિયામાં કોઈક વડીલની તબિયત પણ બગડતી દેખાય છે, તો એના માટે પણ તમારે દોડધામ કરવી પડે. તો બહેનોએ આ અઠવાડિયું સાવધાનીપૂર્વક વિતાવવાનું છે. આ બાબત પહેલેથી ધ્યાનમાં રાખી લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખૂબ મહેનત કરવાની છે. તમે અભ્યાસમાં થોડા પાછા પડતા દેખાવ છો, તો થોડીક સાવધાની તમને ઘણું બધું સારું પરિણામ આપી જાય. તો આ અઠવાડિયામાં એવી ભૂલ ન કરતા, કોઈ બાબતને મન પર જ ન લેવી, એને સાઈડ કરી દેવી, એ જ બાબત તમને મુશ્કેલીમાં મૂકી દેશે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો અને એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈ જવું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખજો. અત્યારે શનિનું ગોચર તમારા 8મા સ્થાનમાંથી થઈ રહેલું છે, એ તમને આરોગ્યની બાબતમાં પછડાટ આપી શકે છે. તો સાવધાની જરૂર રાખજો. 8મા સ્થાનમાં શનિનું ગોચર છે, તો વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવાની. કોઈ એવી જગ્યા છે જ્યાં આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, તો પડી જવાનો ભય પણ આ અઠવાડિયામાં દેખાય છે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો બચીને રહેવાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, ચપટી ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ, વાંદરાને મોકો મળે તો ખાવાનું ખવડાવો, કીડીને લોટ નાખો. આ અઠવાડિયામાં છે ને ઇલેક્ટ્રિકથી ચાલતો સામાન કોઈની પાસે મફત નહીં લાવતા, નહીં તો નુકસાન વધશે. તો આવા નાના ઉપાયો તમને જીવનમાં ઘણી મોટી રાહત આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક ચઢાવ ઉતારવાળું રહેવાની શક્યતાઓ છે. 2 દિવસ આપણને એવું લાગે કે ભાઈ ઘણા સારા કામ થઈ રહ્યા છે ને 2 દિવસ એવું લાગે કે ભાઈ આપણે કંઈ કામ જ નથી કરતા. તો આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે આવે છે માણસ, ત્યારે ઘણી બધી બાબતોમાં એ મુશ્કેલી અનુભવે છે. પણ આ અઠવાડિયામાં છે ને આપણે ધીરજ રાખીને ચાલો, કારણ કે આ એક અઠવાડિયાનો સવાલ છે ને એમાં જો આપણે ધીરજ ગુમાવશું તો આપણે નુકસાન કરીશું. તો ધીરજ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં ઘણા સારા ફાયદા તમે અઠવાડિયાના અંત ભાગમાં લઈ શકશો. આ અઠવાડિયામાં થોડું ધંધામાં ધ્યાન આપજો. ધંધામાં જેટલું ધ્યાન આપશો ને એટલું સારું પરિણામ તમને મળવાની શક્યતાઓ પ્રબળ છે. આ અઠવાડિયામાં થોડુંક એવું કામ આવશે કે જેમાં તમારે તમારી પ્રતિભા બતાવવી પડે, અને એમાં જો તમે સફળ થશો ને તો તમારી વાહવા પણ થઈ શકે છે. તો આ બધી બાબતો પર ધ્યાન આપજો. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણું, કપડાને લગતો, રેડીમેડ કપડાને લગતો વેપાર જે લોકો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અને જે લોકો ટ્રાવેલિંગને લગતો બિઝનેસ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક નારાજ રહેવાનું છે,
કારણ કે પોતાનું ધારેલું પરિણામ આ અઠવાડિયામાં તમે કુટુંબમાં કે પરિવારમાં લઈ નહીં શકો ને એને કારણે તમને થોડી તકલીફ પડે. આ અઠવાડિયામાં બહેનોએ જે કામ ધારેલા છે એ કામ પૂરા ન થતાં થોડી નારાજગી એમને સહન કરવી પડે. તો થોડુંક ધ્યાન આપજો. 1-2 દિવસ વહેલું મોડું થશે પણ આપણે આપણું ધારેલું કામ કરી શકીશું. તો કોઈ પણ નારાજગી માટે કોઈની સાથે વાદ વિવાદ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું. હરવા ફરવામાં કે રમવામાં અભ્યાસ બગડે નહીં એની કાળજી રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં છે ને ખાસ ખોટા મિત્રથી દૂર રહેજો. મિત્રતાના સંબંધોમાં આપણે તણાઈ ન જઈએ, લાગણીમાં એટલા બધા તણાઈ ન જઈએ કે જેનાથી આપણે આપણો અભ્યાસ ખોઈ બેસીએ. તો આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની આંખોની કાળજી રાખવાની છે. આંખમાં કંઈક નાની મોટી તકલીફ આવતી દેખાય છે તો અહીંયા સાવધાની જરૂરથી રાખજો. આ અઠવાડિયામાં જે લોકોને શરીરમાં નસોની તકલીફ છે એવા લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને રહેવાનું છે. નાના નાના જ્ઞાનતંતુઓ નબળા પડતા હોય એવો અનુભવ થશે. ઘણા બધાને સ્પર્શ કરવાની શક્તિ ઘટી શકે છે. જે લોકોને ફેફસાને લગતો છાતીને લગતો રોગ છે એવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને રહેવું. તો મિત્રો હવે જોઈએ આપને કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી, પોતાના કુળદેવીની આરાધના કરવી, પક્ષીઓની સેવા અઠવાડિયામાં ખાસ કરજો. બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રની સેવા કરવી જોઈએ. એમને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવું જોઈએ. ખાખરાના પાન 27 ખાખરાના પાન લો, માથા પરથી ઓવારી દૂધથી ધોઈ કોઈ જગ્યાએ ખાડો ખોદીને એમાં આ પાન મૂક્યો, એની પર લાલ ઈંટનો ટુકડો મૂકીને માટી ભરી દેજો. આ ઉપાયથી તમારો બુધ બહુ સરસ થશે અને તમને સારું પરિણામ વેપારમાં બેન દીકરીઓમાં મળશે. નોરતા ચાલે છે તો નાની નાની દીકરીઓની સેવા અચૂક કરજો અને હિજડાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું. બચત વધારવાનો સમય બતાવે તમારા ગ્રહમાન. તો ચોક્કસ આ અઠવાડિયામાં જે કંઈ પણ કામો પૂરા થાય તો સારી આવક થશે. આર્થિક લાભ મોટા થતા દેખાય છે તો આ આર્થિક લાભનું આયોજન ચોક્કસ રીતે કરજો અને પોતાનું બચતનું જે ખાતું છે તેને વધારવાનો પ્રયત્ન કરશો તેમાં તમને સારી સફળતા મળશે. જે લોકો પરદેશથી ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો. પરદેશમાં કામકાજ કરતા જે પૈસા ફસાઈ ગયેલા એ પૈસા છૂટા થતા દેખાય છે, એમાં પણ તમને મોટો ફાયદો મળી શકે છે. આ અઠવાડિયામાં છે ને આકસ્મિક ધનલાભ પણ નકારી ન શકાય અને આવક તો વધતી દેખાય જ છે. તો આ બાબત તમને ચોક્કસ ફાયદો આપી જાય ને તમે આ અઠવાડિયામાં તમારી બચત વધારવામાં સફળતા મેળવી શકશો.
આ અઠવાડિયામાં જે લોકો મોજશોખને લગતા વેપાર કરે છે, ખાણીપીણીને લગતા સ્ત્રી શણગારનો સામાન છે, રેડીમેડ કપડાં, ફેશનેબલ કપડાં, આ બધા બિઝનેસવાલા માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય અને સારી આવક ઊભી કરી શકાય. પણ મિત્રો આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું, રોકડામાં ધંધો કરજો, ઉધારીમાં ધંધો નહીં કરતા, નહીં તો નફાનો હિસાબ ખોટમાં ફેરવાઈ જાય એવી શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ચડાવ ઉતારવાળું રહેશે. તબિયતની બાબતમાં કદાચ થોડી નબળાઈ આવે છે, બીજી બધી બાબતો સંભાળી લેવાય. અને જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે આ સમય સારો છે અને પોતાના નોકરીના સ્થાનને કે ધંધાને મજબૂત કરવાનો સમય છે. તો થોડુંક ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. અત્યારે જે ગુરુનું પરિભ્રમણ છે એ તમને સાથ આપનારું છે, તો એનો લાભ લો અને મન જોડીને અભ્યાસમાં આગળ વધો, ચોક્કસ સારા પરિણામ મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો શનિનું ભ્રમણ થોડુંક તમને તકલીફ આપનારું દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો, વાહન ચલાવો તેમાં ધ્યાન રાખજો. જે લોકોને પહેલેથી શરીરમાં મસલ્સને લગતા રોગ છે એ લોકોએ ધ્યાન આપવું જરૂરી. જે લોકોને એલર્જી છે, ચામડીના રોગ છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને રહેવું અને યોગ્ય સમયે યોગ્ય સારવારનો ઉપયોગ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના, માં લક્ષ્મીની આરાધના, પોતાના કુળદેવી હોય તો કુળદેવીની આરાધના અવશ્ય કરવી જોઈએ. નાની નાની દીકરીઓને સાકરવાળું દૂધ પીવડાવવું જોઈએ, ખીર ખવડાવવી જોઈએ. આ અઠવાડિયામાં કંદમૂળ દાન કરો છો તો પણ તમને ફાયદો મળે છે. આ અઠવાડિયામાં જે ગાયે વાછરડાને જન્મ આપ્યો ને એની સેવા ખાસ કરજો, એનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. ઘરમાં જીવનસાથીને જો કોઈ તકલીફ હોય તો તલ અને ચોખા ભેગા કરીને ચકલાને ખવડાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું ધ્યાન આપવાની જરૂરિયાતવાળું છે. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની આવક વધારવાના પ્રયત્ન કરવા જોઈએ, આવકના નવા રસ્તા ખોલવાનો પ્રયાસ કરવો જોઈએ. તો તમને સારી સફળતા મળી શકે છે અને તમે આગળ પણ જઈ શકો છો. આ અઠવાડિયામાં છે ને કંઈક નવી વિચારધારાને જીવનમાં જોડવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ અને એમાં તમને સફળતા પણ મળશે. આ અઠવાડિયાના ગ્રહો તમને ચોક્કસ પરિણામ આપવાના નથી. ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ ઊભી કરશે, પણ આપણે થોડી ધીરજ રાખીને આપણામાં રહેલી આવડતને કામે લગાડીને આ બધાને પાર ઉતારવાનું છે અને જીવનમાં આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં છે ને હરીફો પ્રત્યે ધ્યાન નહીં આપતા, પોતાની જાતને મજબૂત કરજો, પોતાના કામની ક્વોલિટી સુધારજો, તમારી જે કંઈ બી પ્રોડક્ટ છે એની ગુણવત્તા વધારજો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં કોઈ અજાણ્યા માણસ સાથે ધંધો ન કરવો અને કોઈની પર આંધળો વિશ્વાસ નહીં કરતા, નહીં તો ઠગીનો ભોગ બનવું પડે. આ અઠવાડિયામાં જે લોકો મેટલનો બિઝનેસ કરે છે એ લોકો માટે ફાયદો, ખાસ કરીને તાંબાની સાથે જોડાઈને કામ કરે છે એ લોકોને ફાયદો. તે સિવાય હોટલ, રેસ્ટોરન્ટ એ લોકો માટે ફાયદો. તે સિવાય જે લોકો ફાયર ઇક્વિપમેન્ટ્સ, આગ લાગે ને તે સમયે જે ઉપયોગમાં લેવાય એવા જે સાધનો છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થાય અને વેપારમાં સારી ઇન્કમ તમે ઊભી કરી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થઈ શકે. વૃશ્ચિક રાશિની બહેનો છે ને પોતાની તબિયતને ધ્યાનમાં નથી લેતી અને એને કારણે એમની મુશ્કેલીઓ વધતી હોય તો આ અઠવાડિયામાં તબિયતનું ધ્યાન રાખજો, નહીં તો હોસ્પિટલાઇઝ થવું પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. આ અઠવાડિયામાં છાતીમાં દુખાવો હોય એવા લોકોએ પહેલેથી કાળજી રાખવાની અને ડૉક્ટરી ચેકઅપ અવશ્ય કરાવી લેવું જોઈએ અને વાહન ચલાવતી વખતે ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીઓ પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. મિત્રો સાથે થયેલી ગેરસમજ, મનદુખ,
મનમોટાવ, આ બધી બાબતોને તમારે ભૂલવાની છે અને અભ્યાસમાં આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયું વૃશ્ચિક રાશિ માટે થોડું અઘરું સાબિત થાય. આરોગ્ય નરમ ગરમ રહે અને ડાક્ટરની સલાહ લેવી જ પડે. આ અઠવાડિયું તમારે તમારા આરોગ્યની વિશેષ કાળજી રાખવાની છે. આ અઠવાડિયામાં પેટને લગતા રોગ, આંતરડાને લગતા રોગ વધી શકે છે, વકરી શકે છે. જે લોકોને પહેલેથી આ રોગ છે એ રોગમાં ખાસો એવો વધારો થાય અને જો ધ્યાન ન આપે તો હોસ્પિટલાઇઝ થવું પડે. તો ખાસ ધ્યાન રાખજો. તે સિવાય વાહન ચલાવવામાં બિલકુલ પણ બેદરકારી રાખવાની નથી, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ, પોતાના ભાઈને મદદ કરવાની છે, પોતાના ગુસ્સાને કંટ્રોલમાં કરવાનો છે, હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવો, બુંદીના લાડુ, રેવડી આવી વસ્તુ ભગવાનને ધરાવીને વહેંચવી જોઈએ. ગાયત્રી પાઠ અવશ્ય કરજો, હનુમાનજીને સિંદૂર, અને આ અઠવાડિયામાં જેટલા બી મહેમાન આવે ને મહેમાનને જમાડ્યા પછી મોડું મીઠું અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ માટે ચોથે શનિનું ભ્રમણ આ અઠવાડિયામાં થોડી ફાઇનાન્શિયલી તકલીફ આપી શકે છે, પણ જે લોકો સંભાળીને રહેશે, આયોજન કરીને ચાલશે એ લોકો માટે આ અઠવાડિયામાં બહુ મોટી નુકસાની દેખાતી નથી. ધંધાકીય બાબતોમાં સંભાળીને ચાલજો, આયોજન કરીને ચાલશો તો તકલીફ નહીં પડે. વગર આયોજને કરેલું કામ તમને તકલીફમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં આપણી ગણતરી પ્રમાણેનું કામ ન થવાથી આપણે થોડી ઘણી તકલીફ પડી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમે જે રીતની મહેનત કરશો, સમજી વિચારીને યોગ્ય દિશામાં કરેલી મહેનત તમને પૈસા આપી જાય. ઉતાવળમાં ખોટી દિશામાં કરેલી મહેનત તમને નુકસાન પણ કરાવી શકે છે. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની, નહીં તો ભાગીદારીઓ વચ્ચે નાની મોટી ગેરસમજ થઈ શકે ને આ ગેરસમજ તમને મુશ્કેલી વધારી આપે. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ જેમના માતા પિતા ઉંમર લાયક છે એની કાળજી અવશ્ય રાખવી, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું કૌટુંબિક ચિંતાઓ વધારનારું છે. કુટુંબમાં કોઈક એવી વાત બને જે તમારી ચિંતાને વધારી જાય તો બહેનોએ સાવધાની રાખીને ચાલવું. ખાસ કરીને કુટુંબની જુવાન દીકરીઓની બાબતમાં તમારે સજાગ રહેવાનું છે, નહીં તો ત્યાં કંઈક ને કંઈક નાની મોટી તકલીફ આવી શકે છે ને જેનાથી તમારા કુટુંબની બદનામી થઈ શકે છે. આ અઠવાડિયામાં બને એટલું વાદ વિવાદથી અંતર બનાવીને ચાલશો ને તો ફાયદો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકોએ નાણાકીય બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે ખાસ કૌટુંબિક અને પારિવારિક કોઈક પ્રસંગને કારણે તમારો અભ્યાસ ખોરવાતો દેખાય છે. ભલે એકાદ દિવસ તમારો એમાં જાય પણ પછીથી તમે એને રિકવર કરવાની કોશિશ જરૂર કરજો. અધૂરો છૂટેલો અભ્યાસ હંમેશા આપણે જીવનમાં નબળા પાડે છે. વચ્ચેનો એક પાયો પેલો હટી જાય પુલનો, એના જેવું કામ થાય. તો અભ્યાસને ચોક્કસથી પાછળથી પણ રિકવર કરજો. કલાક 2 કલાક વધારે આપીને પણ અભ્યાસ કવર કરી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ચિંતાજનક છે. શનિની જે અત્યારે હાલત છે, શનિનું જે પરિભ્રમણ છે તમારી છાતી પરથી પસાર થયેલું, તો છાતીનો દુખાવો, શરીરમાં મસલ્સનો દુખાવો થઈ શકે છે. જે લોકોને પહેલેથી માથાના રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં શરીરમાં વિટામિનની ઉણપ આવે, આયર્નની ઉણપ આવતી દેખાય છે. તો આ બધી બાબતો પર પહેલેથી ધ્યાન આપજો અને સમયસર એની સારવાર કરીને ચાલશો તો વાંધો નહીં આવે. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય.
ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી, મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના તમે કરી શકો છો. કૂતરાને ખાવાનું, કોઈ શિક્ષકની સેવા, નાગ કેસર જેવી વસ્તુ ઉવારીને પાણીમાં વહાવી શકાય. પૂજારીઓની, સાધુઓની સેવા કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ કરવો જોઈએ. પીપળાને ખાસ પાણી ચડાવજો અને પીપળા નીચે ગુરુવારના દિવસે દીવો અવશ્ય કરજો. અને ઘરના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં તમે જે આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યા છો એમાં તમને કુદરત સહાય કરતી દેખાય છે, ભાગ્ય સાથ આપતું દેખાય છે. આ અઠવાડિયામાં કરેલા કામોમાં સારી સફળતા આપણે ચોક્કસ મેળવી શકશું. ઘણા લાંબા સમયથી જે બીમારી ભોગવી રહ્યા છે એ લોકોને આ અઠવાડિયામાં મોટી અને સારી રાહત મળતી દેખાશે. આ અઠવાડિયામાં જો તમે તમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવવામાં સફળ થશો ને તો ખૂબ સારા આર્થિક લાભ મળશે. ભાગીદારીમાં ધંધો છે તો ભાગીદારીમાં એક મજબૂતાઈ આવશે અને તમે આગળ વધી શકશો. આ અઠવાડિયામાં છે ને કાર્યક્ષેત્રમાં આપણું માન, સન્માન, પ્રતિષ્ઠા બધી વસ્તુઓ વધતી દેખાય છે. તો ચોક્કસ આનો લાભ લેજો. બરાબર. આ અઠવાડિયામાં જે લોકો લોખંડના સામાનનું ટ્રેડિંગ કરે છે, લોખંડનો સામાન તૈયાર લાવીને વેચે છે, એ લોકો માટે સમય સારો. ઓટો પાર્ટ્સવાળા માટે, જે લોકો ગાડી, સ્કૂટર રિપેર કરે છે, કલર કરે છે, નવા લાવીને વેચે છે, કોઈ એજન્સી છે વાહનોની, એ બધા માટે આ સમય ખૂબ સારો સાબિત થશે ને એનાથી સારા પૈસા તમને મળી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. ઘર પરિવાર સાચવવામાં તમને સફળતા મળશે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થશે. કંઈક નવું આયોજન કરી શકશો, એની પર આગળ વધી શકશો. હા, આ અઠવાડિયામાં જે લોકો નાણાકીય વ્યવહાર કરે છે અથવા તો પૈસાને લગતું કોઈ કામકાજ કરે છે, બેંકના કેશિયર છે, કોઈ જગ્યા પર મુનીમ છો, કોઈ જગ્યા પર તમારી પર ઉઘરાણીની જવાબદારી છે, એવા લોકોએ ખાસ સાચવીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે આ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે, નહીં તો રૂકાવટોનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય સંબંધી તકલીફ તમને સતાવી શકે છે ને એને કારણે તમે અભ્યાસથી દૂર થતા દેખાઓ. વાહન ચલાવો તો કોઈ ઈજા થાય, એને લઈને તમારે આરામ કરવું પડે. કોઈ નાનકડી શસ્ત્રક્રિયા થવાની સંભાવના છે અને આ બધી બાબતો તમને પીડા આપે ને એને કારણે તમે અભ્યાસથી થોડાક વિમુખ થતા દેખાવ છો. પણ આ બધી બાબતોને સાઈડ કરજો અને અભ્યાસમાં જોડાઈને રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આછો બ્લુ કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે. કોઈકનો રોગ સારો પણ થશે અને જે ધ્યાન નથી આપતા એ લોકોનો રોગ વધી પણ શકે છે. આ અઠવાડિયામાં જે લોકોને શારીરિક તકલીફ પડે એ લોકોએ યોગ્ય સમયે ડાક્ટરી સલાહ લેવી ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે પણ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિએ ઉપાયમાં ભગવાન શનિની આરાધના, ભગવાન શનિને છાયાપાત્રનું દાન કરવું જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવી કાળું વસ્ત્ર ભગવાનને દાન કરવું જોઈએ. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને ડેલી 3 કૂતરાને ખાવાનું ખવડાવજો. ચોક્કસ તમને ફાયદો થશે અને તમારી આર્થિક બાબતો મજબૂત થતી દેખાશે. અને આ અઠવાડિયામાં મોકો મળે તો કોઈ આઈ કેમ્પ, આંખ માટેના કોઈ કેમ્પ ચાલતા હોય તો ત્યાં આંખોની દવા મફત જરૂરથી આપજો. અને કુટુંબના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ અઠવાડિયામાં અચાનક પોતાની કારકિર્દીમાં બદલાવ આવતો દેખાય છે. અભ્યાસ કરતા હશો તો અભ્યાસમાં કોઈ લાઈન બદલવી પડે, નોકરી કરો છો તો નોકરીમાં બદલાવ આવે, વ્યાપારમાં કંઈક નવું કરવાની ઈચ્છા તમારી થઈ શકે છે. આ અઠવાડિયામાં જે લોકો ઘરથી દૂર રહીને નોકરી કરે છે એ લોકો માટે સમય સારો સાબિત થશે અને સારા કામને, સારા તમારા દેખાવને કારણે તમને પ્રમોશન મળી શકે છે આ અઠવાડિયામાં.
આ અઠવાડિયાના અંત ભાગમાં તમારે થોડીક સાવધાની રાખવાની છે, નહીં તો નાણાકીય બાબતમાં તમને કોઈ છેતરી શકે છે. તો આનું ખાસ ધ્યાન રાખજો કે નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરીશું. આ અઠવાડિયામાં અનાજ, કરિયાણું, રેસ્ટોરન્ટ, તૈયાર ખાદ્ય ખોરાક જે લોકો વેચે છે એ લોકો માટે સમય સારો, અને જે લોકો ટ્રાવેલિંગનો બિઝનેસ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અને જે લોકોના કારખાના ચાલે છે, મજૂરોથી કામ કરે છે એ લોકો માટે આ સમય થોડુંક ધ્યાન રાખીને ચાલવાનો. ધ્યાન રાખીને ચાલશો તો નફો મેળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. કુટુંબના કામ પૂરા કરી શકો, પરિવાર સાથે જોડાઈને સમય વિતાવી શકો, સામાજિક વ્યવહારિક કામો એક પછી એક પૂરા થતા જાય. જે બહેનો ધંધો કરે છે, નોકરી કરે છે એ લોકો માટે આવકનું પ્રમાણ વધતું દેખાય છે, અને તબિયતની બાબતમાં આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. કોઈ નાનકડી નિષ્ફળતા તમને હતાશ ન કરી બેસે એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ જગ્યા પર નિરાશા આવે ને તો ગભરાઈ નહીં જવું. ગભરાઈ જશો તો તમારું જે નિષ્ફળતાનું ધોરણ છે ને તે વધતું દેખાશે. તો સાવધાની રાખજો. હિંમત રાખીને આગળ વધશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે, અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ધ્યાન રાખજો. જે લોકોને જૂની બીમારી છે, વારસાગત બીમારી છે, એમાં કંઈક વધારો થતો દેખાય છે, અને આ મુશ્કેલી તમારી વધતી દેખાય. આ અઠવાડિયામાં ખાસ વાયરલથી બચવાનું છે. ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધે. જે લોકોને માથાનો દુખાવો પહેલેથી છે ને એ લોકોએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું. બહાર તડકામાં નીકળો ને તો માથા પર લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા અડદ, કાળા મરી, બદામ આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ. તમારા ઘરમાં દક્ષિણની દિવાલ પર 12 બદામ કાળા કપડામાં બાંધીને મૂકી રાખજો, અને શનિવારે માછલીને બદામ જરૂર ખવડાવજો. આ અઠવાડિયામાં માંસાહાર, શરાબનું સેવન નહીં, અને આ અઠવાડિયામાં કોઈનું એઠું ભોજન તમારે ખાવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે અઠવાડિયું આમ સારું છે, પણ તમારે સંભાળીને ચાલવું પડે. શત્રુઓ તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી રોજિંદી આવકમાં ઘટાડો થઈ શકે છે. આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું થોડું નબળું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને આવક સ્થગિત થાય અને જાવક ચાલુ રહી, એનાથી આપણને આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં મુશ્કેલીઓ પડતી દેખાય છે. આ અઠવાડિયામાં રાહુનું જે ગોચર છે ને તે તમને બંધનમાં મૂકી શકે છે. તો આ બાબત પર પણ પૂરતું ધ્યાન આપજો કે એવી કોઈ ભૂલ ન થાય જે આપણા માટે પીડાજનક સાબિત થઈ શકે. આ અઠવાડિયામાં ઉધારીમાં કરેલો ધંધો તમને નાણાંની બાબતમાં ફસાવી જાય. જેને ઉધાર આપ્યા હોય ને તે પૈસા પાછા આપવાની ના કહી દે એવી શક્યતાઓ છે. તો આ બધી બાબતોમાં પૂરતું ધ્યાન રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં જે લોકો ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈક ફેક્ટરી જેવું યુનિટ છે એમાં તમે કામ કરો છો, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. બરાબર. તે સિવાય જે લોકો ટૂર્સનું આયોજન કરે છે એ લોકો માટે અઠવાડિયું થોડું સારું સાબિત થાય, પણ સંભાળીને આયોજન કરજો. આ સમયમાં અત્યારે દેશ દુનિયાના વાતાવરણની અસર તમને નુકસાન ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સંભાળીને ચાલવાનું છે. શનિ રાહુનું પરિભ્રમણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તબિયતની બાબતમાં અસર પહોંચાડી શકે છે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ત્યાં બીજી મુશ્કેલી તમારા માટે રાહ જોઈને ઊભેલી હોય એવું અઠવાડિયું છે. તો આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે. બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ જાતના આર્થિક જોખમ ન કરવા, કોઈ અજાણ્યા માણસ પર વધુ પડતો ભરોસો કેળવવો નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાવાનું છે. આ અઠવાડિયામાં
જો તમે મહેનત નથી કરતા તો તમને અભ્યાસમાં પછડાટ મળતો દેખાશે. તો બીજી બધી ઇતર પ્રવૃત્તિ છોડીને અભ્યાસમાં લાગી જશું તો ફાયદો જરૂર રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડી સાવધાની રાખજો. આ અઠવાડિયામાં તમારા શરીરના મસલો સ્ટીફ થતા દેખાય છે, જે પેલા જકડાઈ જાય ને એવું પરિણામ આવી શકે છે. આ અઠવાડિયામાં આપણા મસલ્સમાં નસોમાં લોહીનું પરિભ્રમણ થોડું નબળું પડે ને એના કારણે આપણે દુખાવો પણ સહન કરવો પડે અને આરામ પણ કરવો પડે. આ અઠવાડિયામાં પડવા વાગવાથી કે કોઈ વાહનના અકસ્માતથી આપને ઈજા થઈ શકે છે. એ ઈજા લાંબો સમય પીડા આપી જાય. તો આ બધી બાબતોમાં આપણે ખૂબ સાવધાની રાખીને ચાલશું તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, વડીલ બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, ચણાની દાળ, પીળું વસ્ત્ર, કેસર આવી વસ્તુ દાન કરી શકાય, હળદર દાન કરી શકાય, કોઈ મજૂરને દૂધ પીવડાવાય, ખુલ્લા શરીરે કોઈની સામે જવું નહીં, જાહેરમાં સ્નાન કરવું નહીં, પીપળાને પાણી ચડાવવું જોઈએ, પીપળા નીચે દીવો કરવો જોઈએ. અને ગરીબ જે વૃદ્ધ વ્યક્તિ હોય, જેની ઉંમર થઈ ગઈ હોય, કામ ન કરી શકતો હોય, એવા માણસને કરેલી મદદ તમને જીવનમાં ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.